વાગરાના સારંગ ગામમાં મધરાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. સોનાના દાગીના અને રોકડ મળી 45 લાખની મત્તા લઈ ફરાર થયા હતા. તસ્કરો કબાટમાં રાખેલી સૂટકેસમાંથી અંદાજે 30 થી 35 તોલાના સોનાના દાગીના અને રૂપિયા 10 લાખ રોકડ ચોરી ગયા હતા. વાગરાના પોલીસે ગુનો નોંધી તપાસ કરી. વાગરા તાલુકાના સારન ગામમાં ગુરુવારની મધરાત્રે તસ્કરો ત્રાટક્યા હતા અને 45 લાખથી વધુની કિંમતની માલમત્તા ચોરી ગયા હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગામના નિવાસી ઝુલ્ફિકર કાસમરાજ રાત્રે પોતાના ઘરકામ પૂરા કરીને પત્ની સાથે ઊંઘી રહ્યા હતા. આ દરમિયાન અજાણ્યા તસ્કરોએ તેમના મકાનને મુખ્ય દરવાજોનો નકુચો તોડી અંદર પ્રવેશ્યા હતા. તસ્કરો કબાટમાં રાખેલી સૂટકેસમાંથી અંદાજે 30 થી 35 તોલાના સોનાના દાગીના અને રૂપિયા 10 લાખ રોકડ ચોરી ગયા હતા. કુલ ચોરી થયેલી માલમત્તાનો અંદાજ રૂપિયા 45 લાખથી વધુનો છે. ઘટનાની જાણ થતાં વાગરા પોલીસ સ્થળ ઉપર પહોંચી તપાસ શરૂ કરી હતી. પોલીસ ટીમે ઘટના સ્થળની સ્થિતિનો અભ્યાસ કર્યો છે તેમજ આસપાસના વિસ્તારોમાં સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે તપાસની દિશામાં આગળ વધવા પ્રયાસ હાથ ધર્યા છે. હાલ તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધાઈ આગળની તપાસ ચાલી રહી છે. મારું નામ ઝુલ્ફિકાર કાસમભાઈ રાજ, સારણ રહેવાનું. દરગાહવાળા રોડ પર મારું મકાન છે અને રાત્રે 11:30ની આજુબાજુ હું પાલેજ જમવા માટે ગયેલો સમ્રાટ હોટલ પર. ત્યાંથી ઘરે આવ્યો 11:30 પછી 12:30થી 1 વાગ્યા સુધી અમે બેડરૂમની અંદર ફોટા મોબાઈલની ઉપર જે કંઈ ચેક કરવાનું હતું, વોટ્સઅપ મેસેજ છે, ઇન્સ્ટાગ્રામ છે, એ મેં છૂટા ચેક કર્યું. ત્યાર પછી મારી આંખ મીચાઈ ગઈ. અમે સૂઈ ગયા, હું અને મારી વાઈફ અને મારી નાની બેબી. અને સૂઈ ગયા પછી 4:30 વાગે મારી આંખ ખુલી બેબીને દૂધ પીવડાવવા માટે. તો મેં જોયું તો મારો આ જે કબાટ છે એ કબાટ ખુલ્લું હતું. એટલે મેં મારી વાઈફને કીધું કે આ કબાટ લોક નહોતું કર્યું. તો વાઈફ કે લોક જ હતું, ખુલ્લું જ છે જો. તો પછી એની નજર બેગ પર પડી. એ બેગમાં મારી કિંમતી વસ્તુઓ હતી, જેમ કે ગોલ્ડ છે, એ એપ્રોક્સિમેટ 30 થી 35 તોલા હતું અને 10 લાખ રૂપિયા કેશ હતા. એમ કરીને ટોટલ 45 લાખ રૂપિયાનું બેગમાં મારો કિંમતી સામાન હતો. તો એ જોયું ને અમે ચેક કર્યું તો એ જોવા મળ્યું નહીં. એટલે અમને ખ્યાલ આવ્યો કે ચોરી થઈ છે. એટલે પછી મેં ઉપરના રૂમમાં તપાસ કરી તો ઉપરના રૂમમાં બી કપડાને એવું બધું જ્યાં ત્યાં પડેલું હતું. એટલે અમે શ્યોર થઈ ગયા કે ઘરમાં ચોરી થઈ જ છે. તો પછી મેં પોલીસ સ્ટેશનમાં વાગરા ફોન કર્યો ને એ લોકો 5 વાગે આવ્યા અને એમની રીતે આગળનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. અમે આશા કરીએ છીએ કે જલ્દીમાં જલ્દી આનું નિરાકરણ લાવી અને અમને અમારી વસ્તુ મળી જાય જે કંઈ ગયું છે.